સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી, જ્યાં બોપલ વિસ્તારની એલડીઆર સ્કૂલમાં ચોંકાવનારી ઘટના સામે આવી। શાળામાં જ નાના બાળક સાથે અડપલા કરવામાં આવ્યા। અડપલા કરનાર કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે। એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પૂર્વ પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે આ ઘટના બની। શાળાના જ કર્મચારીએ બાળક સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ છે। બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, જેના પર આરોપ થાય છે તે વ્યક્તિ આધેડ ઉંમરના અને 3 વર્ષથી શાળા સાથે સંકળાયેલા છે। ત્યારે હાલ જે આરોપી છે એ ત્યાં પોલીસ કસ્ટડીમાં છે, એની પર પોલીસ કાર્યવાહી ચાલે છે। પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે કે સાચું શું છે, બાળક જોડે કંઈક ઘટિત બન્યું છે કે નથી બન્યું કે કંઈ શું છે, એટલે પોલીસ એની ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। તાત્કાલિક અસરથી એને કાઢી મૂક્યો અને સસ્પેન્ડ કરી દીધો સ્કૂલમાંથી, અને તરત જ અમે પોલીસ કાર્યવાહી એના ઉપર। આગળ વાત કરીએ રાજકોટની, જ્યાં ખોટું બિલ મૂક્યા હોવાનો ખુદ ભાજપ નેતાનો આક્ષેપ। આરએમસીના આરોગ્ય વિભાગના અધિકારીને સસ્પેન્ડ કરવા માટે માંગ કરી। રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનમાં થયેલ ખર્ચનો આ મામલો છે, જ્યાં શાસક પક્ષના પૂર્વ નેતા વિનુ ધવાએ સવાલ ઉઠાવ્યા। આરોગ્ય વિભાગના જયેશ વાંકાણી પર ગંભીર આક્ષેપ કર્યા। ખર્ચ કરતા વધુ બિલ મૂકવામાં આવ્યું। જયેશ વાંકાણી સામે કાર્યવાહી કરવા માંગ। એટલો બધો ખર્ચો છે જ નહીં જમણવારમાં, એટલો બધો તો હું કામ ખોટા બિલ બનાવવા જોઈએ? આ વાકાણીના ધંધો જ કામ કરવો જોઈએ ભાઈ? અન્ય બીજી સંસ્થાઓ હોત આપતા હતા, બીજી સંસ્થાઓ હોત ને આપતા હતા। 10% પોલીસ ખાતાના, કોર્પોરેશનના, જીબીના બધા વિભાગના 10% કર્મચારી એવા હતા, એ તો નાસ્તો જ નહોતા કરતા। એની ઘેરે જમીન આવતા ને એની ઘેરેથી ટિફિન લઈને એટલી સંસ્થાઓ ખવાડતી હતી। અમે એટલું દીધું, બીજાએ એટલું કર્યું, તો 27 લાખના બિલ ખોટા જ બનાવવાના આ વાકાણીને? કમિશનરને અંગત રસ લઈ અને વિજિલન્સ તપાસ બેહારીને આની કમિટી રચી અને આને સસ્પેન્ડ કરવો જોઈએ। તો રાજકોટ બિલ કાંડ મામલે વધુ એક ખુલાસો। પાણીની બોટલના 5 રૂપિયા છતાં ચૂકવાય છે 8 રૂપિયા। સાંસ્કૃતિક વિભાગના મેનેજરનું ચોંકાવનારું નિવેદન। રેડ કોન્ટ્રાક્ટરના નામે 3 રૂપિયા વધુ ચૂકવાતા હોવાનો ખુલાસો। જે તે સમયે 8 રૂપિયા નક્કી કરાયા હતા। 7 દિવસની કામગીરીના હિસાબથી આ ભાવ બરાબર છે। ત્યારે સવાલ એ થાય છે કે સામાન્ય રીતે છૂટક બોટલના 5 રૂપિયા હોય છે, જથ્થાબંધમાં તો 5 રૂપિયા કરતાં પણ ઓછા ભાવે પાણીની બોટલ મળતી હોય છે, તો 3 રૂપિયા રેડ કોન્ટ્રાક્ટના નામે શા માટે વધારે આપવામાં આવે છે? પાણીનું જે બિલ છે, મને પણ ફૂટેજ મળ્યા છે, મેં જોયા છે, પણ અમારી દ્રષ્ટિએ આ એકદમ વ્યાજબી છે। નિયત થયેલા રેટ કોન્ટ્રાક્ટ મુજબના ભાવ મુજબનું છે, અને સ્થળ ઉપર જે સપ્લાય થયેલું છે એનું જ છે। જે એમઆરપી અત્યારે 5 રૂપિયાની આવે છે, પણ જે તે વખતે આ રેટ 8 રૂપિયા નક્કી થયેલો છે। બીજું, આ રેટ કોન્ટ્રાક્ટ છે, રેટ કોન્ટ્રાક્ટનો મતલબ જ એ હોય છે કે એનો જે એક્ઝિસ્ટિંગ પીરિયડ હોય એ પીરિયડમાં વધારો આવે કે ઘટાડો આવે તેમને એ ભાવ મુજબ જ સપ્લાય કરવાનું હોય, એટલે જે તે વખતે આ રીતે ભાવ નક્કી થયેલા છે। હવે વાત નબળા ચોમાસાના પોસ્ટમોર્ટમ પર। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। હાલ કોઈ ભારે વરસાદની શક્યતા નથી। 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે। अगले 7 दिनों में गुजरात में भी आइसोलेटेड रेन होने की संभावना है, गुजरात रीजन, सौराष्ट्र कच्छ में। लेकिन कोई वार्निंग जैसा कुछ है नहीं, हैवी रेन का भी 7 दिन तक पॉसिबिलिटी नहीं लग रही है। तो आइसोलेटेड रेन लाइट टू मॉडरेट एक्सपेक्टेड है अगले 7 दिन। जो डिस्ट्रिक्ट्स हैं मेनली जैसे नॉर्थ गुजरात है, साथ में साउथ गुजरात और सौराष्ट्र। सेंट्रल गुजरात में थोड़ी सी एक्टिविटी कम रहने की संभावना है, और ऐसे ही डे 2 से भी डे 7 भी साउथ गुजरात में ज़्यादा एक्सपेक्टेड है, और कोस्टल सौराष्ट्र में जिसमें अमरेली, भावनगर इत्यादि है, वहाँ उम्मीद कर सकते हैं। ચોમાસાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। ચોમાસું મંદ પડી જતા ચિંતાના સમાચાર। 3 થી 4 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું આગળ વધશે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આગળ વધે તેવી શક્યતા। मानसून की कंडीशन अभी जो था, अभी मानसून जो गुजरात में सूरत से ही अभी पास है, जो उसकी नॉर्दर्न लिमिट है, सूरत में होके गुजर रही है। लेकिन उम्मीद है कि अगले 3 से 4 दिन में
थोड़ा सा आगे बढ़ेगा गुजरात, जिसमें वो गुजरात के कुछ पार्ट को और कवर करेगा, साथ में मध्य प्रदेश, छत्तीसगढ़ और बिहार को कंप्लीट कर लेगा, छत्तीसगढ़ को पूरा कवर करके, और कुछ उत्तर प्रदेश और उत्तराखंड के कुछ हिस्सों में पहुंच जाएगा। गुजरात में भी उम्मीद है कि 3 से 4 दिन में कुछ और आगे बढ़ेगा वो साउथ गुजरात में। તો ગુજરાતમાં ફરી ચોમાસું રીસાયું. 48 કલાકથી આગળ નથી વધ્યું ચોમાસું. આવતા 7 દિવસ સારા વરસાદની શક્યતા ઓછી છે. વોર્નિંગ આપવા લાયક વરસાદની શક્યતા બિલકુલ ઓછી છે. 7 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. દિવસે ને દિવસે ખેડૂતોની ચિંતા વધી રહી છે. સારા વરસાદ માટે જુલાઈ સુધી પ્રતીક્ષા કરવી પડી શકે છે. તો હવે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 28 અને 29 જૂને બંગાળ ઉપસાગરમાં હળવું દબાણ થશે. ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા. અરવલ્લી, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે, તો મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ગાંધીનગરના ભાગોમાં વરસાદની શક્યતા છે. જો કે અરબ સાગરની શાખા અને બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થાય તો સારો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હવે 28-29 જૂનમાં બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભા થતાં બંગાળના ઉપસાગરની શાખા સક્રિય થતાં જ્યાં વરસાદ નથી થયો તેવા મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. 100 mm કરતાથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ ઘાટમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના કેટલા ભાગમાં પૂરની સ્થિતિ આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે. અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર જેવી સ્થિતિ આવી શકે એવો વરસાદ થવાની શક્યતા. 4 જુલાઈ આસપાસ નર્મદાનું જળસ્તર પણ વધી શકે. ઓગસ્ટ મહિનામાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 16મી જુલાઈ આસપાસ પણ વરસાદ થવાની શક્યતા છે. અને ઓગસ્ટમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે. એટલે વરસાદ ધીરે ધીરે થવાની શક્યતા રહે છે. પરંતુ આમ છતાં અલ્નીનોની અસર તો રહેશે. ખેડૂતો માટે અલ્નીનોની અસર સ્ટ્રોંગ અલ્નીનો અસર છે એટલે કહી શકાય કે એમ નથી. પરંતુ ક્યાંક 86% તો ક્યાંક 88% જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં તેથી ઓછો વરસાદ થઈ શકે. અલ્નીનોની અસર ચોક્કસ ચોમાસામાં જોવા મળશે. ક્યારેક અણધાર્યો વરસાદ આવશે તો ક્યારેક ઓછો વરસાદમાં બ્રેક પડે ત્યારે ખેડૂતોએ પિયત કરવું સારું રહેશે. ક્યાંક 88% અથવા તેનાથી ઓછો વરસાદ થઈ શકે. ઓક્ટોબર અને નવેમ્બર સુધી અલ્નીનોની અસર રહેશે. સામુદ્રિક પેરામીટરો હવે ધીરે ધીરે જુલાઈ માસથી સક્રિય થવાની શક્યતા રહે છે. પરંતુ અલ્નીનોની અસર તો રહે છે. એટલે એકંદરે વરસાદ કંઈક અંશે ધીરે ધીરે કૃષિ પાકો, ખેતીવાડીને પોષક તો રહે છે. પણ વચ્ચે વચ્ચે વરસાદમાં બ્રેક આવવાની શક્યતા છે. તો અલ્નીનોને લઈને ચિંતાજનક સમાચાર. અલ્નીનોની સ્થિતિ અંગે ફરી હવામાન વિભાગે જાણકારી આપી. ચોમાસામાં અલ્નીનો મજબૂત બનવાની સંભાવના છે. સમુદ્રી વાતાવરણ કરાવી રહ્યું છે અલ્નીનોની અનુભૂતિ. અલ્નીનો સામેની ભારતીય ઢાલ એટલે કે આઈઓડીને લઈને પણ માઠા સમાચાર. હાલ આઈઓડી પોઝિટિવ બને તેવી કોઈ સંભાવના નથી. આખા ચોમાસામાં આઈઓડી તટસ્થ જ રહેવાનું અનુમાન છે. એમજેઓ પણ ચાલુ સપ્તાહ પૂરતો જ મદદરૂપ બનવાની સંભાવના. હાલ ફેઝ 5માં છે. એમજેઓ જે સિસ્ટમને મદદ કરી શકે છે તેવું આઈએમડીનું અનુમાન છે. આગળ જતા એમજેઓ ફેઝ 6 અને 7 તરફ જવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું. સમાચારમાં આગળ વધીએ. વાત કરીએ ચૈતર વસાવાને 7 વર્ષની સજા પર સાંસદની પ્રતિક્રિયા પર. જેલવાસ બાબતે મનસુખ વસાવાનું નિવેદન. આપના લોકો ચૈતર વસાવાને હાથો બનાવી રાજકારણ રમે છે. વસાવાએ ગોપાલ ઇટાલિયાને કર્યા છે સવાલ. કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે ધ્યાન રાખવાનું હતું. સારો વકીલ કેમ ન રાખ્યો કે ચિંતા કેમ ન કરી. ચૈતર વસાવાને ઇરાદાપૂર્વક જેલમાં મોકલ્યા. ચૈતર વસાવા ભોળો માણસ છે. આપ તેને મહોરું બનાવે છે. આવું નિવેદન તેમનું સામે આવ્યું.
કે ચૈતરભાઈ વસાવાનો ઘણા સમયથી આખો મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો અને એ જામીન પર છૂટ્યા હતા ને કોર્ટમાં ચાલુ કેસ હતો. તો એ વખતે કોઈ કાળજી ના રાખી કે ભાઈ ચૈતરભાઈને બચાવવા માટે કોર્ટમાં સારા વકીલ આપણે રોકીએ. એમનો જે વકીલ છે એને મદદમાં કોઈ બીજો વકીલ રોકવાનો હતો એ કોઈ ચિંતા જ નહીં કરી. ચૈતરભાઈ મુશ્કેલીમાં હોય તે વખતે આમ આદમી પાર્ટીના ક્યારેય આવ્યા નથી અને એ પછી આવું કોઈ પણ પરિણામ આવ્યા પછી ચૈતરભાઈ મુશ્કેલીમાં મુકાયા પછી આ લોકો ચૈતરભાઈના નામે બધી જાતની બધી ટીકા ટિપ્પણીઓ કરે છે. ચૈતરભાઈનો ખાલી ઉપયોગ કરે છે અને ચૈતરભાઈ એક ભોળો માણસ છે, એનો ભોળપણનો આ લોકો લાભ ઉઠાવી જાય છે. આગળ વાત કરીએ દાહોદની, જ્યાં સિંગવડના સિંગાપુર ગામમાં દીપડો ઘૂસ્યો. ગામની સીમમાં દીપડો દેખાતા લોકોમાં દોડધામ મચી. 2 દીપડા ગામ નજીકના એક ઊંચા ઝાડ પર ચડી ગયા. દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. દીપડો ખોરાક કે પછી પાણીની શોધમાં ગામ તરફ આવ્યા હોવાનું અનુમાન છે. વન વિભાગ દ્વારા દીપડાની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તંત્રએ ગ્રામજનોને સાવધાન રહેવા માટે અને સુરક્ષિત અંતર જાળવવા માટે અપીલ કરી છે. વન્ય પ્રાણીઓના વધતા ગામ પ્રવેશના કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે. આગળ વાત કરીએ અમદાવાદની, જ્યાં દધીચી બ્રિજ પર યુવકનો આત્મહત્યાનો પ્રયાસ. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની સતર્કતાથી જીવ બચ્યો. ઇમરાન ખેડાવાલા અને તેમના કમાન્ડોએ સુરક્ષિત નીચે ઉતાર્યો. પ્રેમ લગ્ન બાદ પત્ની છોડીને જતા યુવકે આ પગલું ભર્યું. યુવકને બચાવી પોલીસને સોંપવામાં આવ્યો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. તો આ બનાવ બન્યો દધીચી બ્રિજ પર, જ્યાં એક યુવક જે પ્રેમ લગ્ન બાબતે બંદૂક રાખી આત્મહત્યાનો પ્રયાસ કરવા જઈ રહ્યો હતો. જો કે કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને તેમના કમાન્ડોએ તેને બચાવી લીધો, સમયસર બચાવ્યો અને પોલીસને સોંપી દીધો. હવે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. નોંધ્ય છે કે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે. ત્યારે આ સમગ્ર જે બચાવ પ્રક્રિયાનો વિડીયો છે તે હાલ સામે આવ્યો છે, જેમાં દેખાય છે કે આ યુવકને બચાવવા માટે લોકો પ્રયાસ કરી રહ્યા છે. આગળ વાત કરીએ અમદાવાદના ખાડિયાની ફતાશાની પોળમાં વર્ષ 2024માં થયેલા કરોડોની લૂંટ અને ફાયરિંગના ગુનાનો પોલીસે ભેદ ઉકેલ્યો. ઝોન 3 એલસીબીએ મુખ્ય આરોપી દીપક બુકેરની ધરપકડ કરી છે. આરોપીએ 16 જુલાઈ 2024ના રોજ સોનાની દુકાનમાં ફાયરિંગ કરીને અંદાજે 1.51 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. લૂંટ દરમિયાન દુકાનદારના પગમાં ગોળી પણ મારી હતી. તપાસ દરમિયાન જામનગરના નિવૃત્ત એરફોર્સ અધિકારીના ઘરે થયેલી પિસ્તોલ સહિત અંદાજે 15 લાખ રૂપિયાની ચોરીનો ભેદ પણ ઉકેલાયો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સટ્ટામાં અંદાજે 25 લાખ રૂપિયાનું દેવું થતા આરોપીએ ચોરી અને લૂંટ જેવા ગુનાઓને અંજામ આપ્યો હતો. બહુ બધી સોનીઓની દુકાન છે. આની અંદર હજી એને કોઈ ટીપ આપનાર છે કે નહીં એ આપણી તપાસ હજી ચાલુ છે. પણ આ જગ્યાએ જે ઇન્સિડન્ટ પ્લેસ ઉપર એ આવે છે ત્યારે એકલો જ છે અને એણે સેમ ડે મતલબ આગલા દિવસે આવેલો છે 15 તારીખે, એ દિવસે અને 16 તારીખે ઘટનાને અંજામ આપતા પહેલાં એણે ખૂબ સારી રીતે રેકી કરી છે. અને આ શોપની અંદર જ્યારે એક જ વ્યક્તિ છે, બીજું કોઈ હાજર નથી, એવા ટાઈમે ઇન થયો છે અને એણે આ ગુનાને અંજામ આપ્યો છે. નિયમ વિરુદ્ધ ચાલતા ટ્યુશન ક્લાસ અને ડે સ્કૂલ સામે કાર્યવાહીની માંગ. અમદાવાદમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. સરકારી શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ચલાવતા હોવાની ફરિયાદ કરવામાં આવી. ફેડરેશને આવા 70 શિક્ષકોની યાદી પણ રજૂ કરી છે. સાથે જ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાતમાં પણ ટ્યુશન ક્લાસ માટે નિયમો બનાવવાની માંગ ઉઠાવવામાં આવી. સૌપ્રથમ તો ગુજરાતની અંદર શિક્ષણની અંદર વાલીઓનો એક બાજુ મોંઘવારી ને બીજી બાજુ શાળાના શિક્ષકો જે પોતે શાળામાં તો વેતન લે છે છતાં પણ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને ટ્યુશન માટે મજબૂર કરતા હોય છે. વિદ્યાર્થીઓને ઇન્ટરનલ માર્ક્સ અને બીજા માર્ક્સ આપવાના બહાને પણ સંપૂર્ણ રીતે ટ્યુશન કરાવવા માટે દબાણ કરતા હોય છે અને વાલીઓને એક જે નિયમ છે એ નિયમથી વિપરીત વાલીઓ ઉપર બોજો પડે છે. તો ગેરકાયદે ક્લાસ ચલાવવા બાબતે ફરિયાદ થઈ છે. 70 સરકારી શિક્ષકોની યાદી પણ રજૂ કરવામાં આવી છે. ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો સામે આક્ષેપ છે. ખાસ કરીને જે સરકારી શાળામાં ભણાવી રહ્યા છે, ફરજ બજાવી રહ્યા છે તેવા શિક્ષકો ટ્યુશન ચલાવતા હોવાની વિગતો આપવામાં આવી છે. FAA દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત.
સુરતમાં ડીજીવીસીએલની બેદરકારીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. એક સાથે 2 બિલ આવતા ગ્રાહક ચોંકી ઉઠ્યો. જેમાં સાદા મીટરનું બિલ એ 988 રૂપિયા હતું, જ્યારે જે મીટર લાગ્યું જ નથી તે સ્માર્ટ બિલનું બિલ એ 4351 રૂપિયા આવ્યું. આ બાબતે ગ્રાહકે કચેરીમાં રજૂઆત કરતા અધિકારીઓએ તેને ટેકનિકલ ખામી ગણાવી ગોળ ગોળ જવાબ આપ્યા અને ગ્રાહકને સ્માર્ટ મીટર નખાવી લેવા માટે દબાણ કર્યું. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા કર્મચારીઓનો લોકોએ વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે અસ્તિત્વમાં જ ન હોય તેવા મીટરનું બિલ કયા આધારે આપવામાં આવ્યું? મારા ત્યાં સ્માર્ટ મીટરનું બિલ આવેલું છે, પણ મારા ત્યાં સ્માર્ટ મીટર લાગ્યું નથી. એનું બિલ આવેલું છે 4351 રૂપિયા. હવે એ બિલ આવ્યું ક્યાંથી? મારા ત્યાં મેન્યુઅલ જે રેગ્યુલર બિલ છે મીટર છે તે જ આવેલું છે. મેં રજૂઆત કરવા ગયો તો મને એવું કીધું કે સિસ્ટમમાં થોડીક ભૂલ થઈ ગયેલી છે એમ કે. તો રાજકોટમાં પનીર બનાવતી અને વિતરણ કરતી 3 પેઢીઓ સામે તંત્રની કાર્યવાહી. ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ, શ્યામ ડેરી પ્રોડક્ટ સહિતની પેઢીઓને સીલ કરવામાં આવી. ત્રણેય પેઢીઓને નિયમોના ભંગ બદલ 5,000 મળીને કુલ 15,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. તપાસ દરમિયાન 500 કિલો ફૂગ લાગેલી મલાઈનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે પનીરના સેમ્પલ લઈને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આગળ વાત કરીએ વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં નશા મુક્તિ અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. રાજપીપળા શહેરમાં યોજાયેલી આ રેલીને નર્મદા જિલ્લાના અધિક જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં નશાના દૂષણથી દૂર રહેવા, યુવાનોમાં જાગૃતિ લાવવા અને નશા મુક્ત સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો. રેલીનું સમાપન એ રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે થયું હતું, જેમાં પોલીસ અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નશા મુક્ત સમાજ માટે સંકલ્પ વ્યક્ત કર્યો. अंतर्राष्ट्रीय ड्रग्स विरोधी दिवस है. नर्मदा पुलिस जिला पुलिस द्वारा एक जन जागृति रैली का आयोजन करवाया गया है और लोगों के प्रति ड्रग्स के विरुद्ध जागृति फैलाने का काम कर रही है. તો અરવલ્લીના મેઘરજ તાલુકાના સિસોદરા ગામમાં પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી પડવાની આરે છે. ગામની વર્ષો જૂની પાણીની ઊંચી ટાંકી એ જર્જરિત અને જોખમી હાલતમાં છે. ટાંકીમાંથી લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. પ્રોટેક્શન પિલર લટકતી હાલતમાં છે અને ઉપર જવાની સીડીઓ પણ તૂટી ગઈ હોવાથી ગ્રામજનોમાં અકસ્માતની ભીતિ ફેલાઈ છે. हमारा गाँव में वोटर को स्कूलों के पानी જે હાલ જરી પડી જાય તેવી અવસ્થામાં છે. જો આપ શ્રીને મારી વિનંતી છે કે નવી ટોપી બને અને લોકોને શુદ્ધ પાણી મળી રહે, ભય ટળે, તો આપ થાય આ કામ ઉપર ટોપી નવી આપવા માટે અમારી વિનંતી. તો ગામના મુખ્ય માર્ગ વચ્ચે આવેલી આ ટાંકી કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જી શકે તેવી આશંકા વચ્ચે ગ્રામજનોએ તંત્ર સમક્ષ ટાંકી તાત્કાલિક ઉતારી લેવા અને નવી પાણીની ટાંકી બનાવવાની માંગ કરી છે. સાથે જ ગામના લોકોને નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. માટેની આપની અપીલ છે સાહેબ, અને હાલ સાથી અમારી શક્તિ જલદરથી છે. તો આગળ વાત કરીએ અમદાવાદમાં આવનારી રથયાત્રા અને તાજિયાના રૂટ પર જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને એએમસી દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી હતી. ખમાસા વિસ્તારમાં મહાનગરપાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ભયજનક અને જર્જરિત માળખા ઉતારવાની કામગીરી કરવામાં આવી. જોખમી મકાનો પર ચેતવણીની નોટિસ લગાવી સ્થાનિકો અને યાત્રાળુઓને સાવચેત કરવામાં આવ્યા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એએમસી દ્વારા પૂર્વ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓને લઈને ભાણીજના મુસાળ ગણાતા એવા સરસપુરમાં ઉત્સાહનો માહોલ છે. સરસપુરના રણછોડરાય મંદિર બહાર વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં ભગવાનના આગમનને આવકારવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે. જળયાત્રા બાદ ભગવાન 15 દિવસ સુધી સરસપુરમાં વિરાજમાન રહેશે. કેરી, મિક્સ ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ, મગસ અને 56 ભોગ સહિતના વિશેષ મનોરથોનું આયોજન પણ કરવામાં આવ્યું, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્યારે 29/6/2026 રોજ ભગવાન સાંજે 5 વાગે અહીંયા સરસપુર મોસાળમાં પધારશે. તેમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ જ્યારે ભાણેજો દર વર્ષની જેમ જ્યારે અહીંયા આવે છે અને નિવાસ કરે છે ત્યારે એમને લાડ લડાવવા માટે અનેક પ્રકારના આયોજનો કરવામાં આવે છે. એમાં જેમ કે મનોરથો છે અલગ અલગ, એની અંદર કેરીનો મનોરથ છે, મિક્સ ફ્રૂટનો મનોરથ છે, મગસનો મનોરથ છે, ડ્રાયફ્રૂટ્સનો મનોરથ છે અને વિશેષ એક 56 ભોગનો મનોરથ છે. 29મી જૂનના રોજ ભગવાન નિજ મંદિર છોડીને પોતાના મામાના ઘરે આવશે એટલે કે અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવશે. સરસપુર વિસ્તારમાં રણછોડરાયજીનું મંદિર જે મામાનું ઘર કહેવાય છે અને ભગવાન અહીં બિરાજમાન થશે, 15 દિવસ અહીં રહેશે. તેને લઈને ખાસ કરીને સરસપુર વાસીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો રણછોડરાય મંદિરને જ્યાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, રંગ રોગાન છે તે થઈ રહ્યું છે અને મંદિરના રંગ રોગાન સાથે ખાસ કરીને મંડપ બંધાઈ ગયા છે. આ વખતે વરસાદની આગાહીને કારણે ખાસ કરીને વિશેષ પ્રકારે એવો મંડપ બાંધવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની અગવડ ભક્તોને ન પડે. જે ભક્તો આવે તેમને ગરમી પણ ન નડે અને વરસાદ પણ ન નડે એ પ્રકારે આપ જોઈ રહ્યા છો કે મંડપ છે તે બાંધવામાં આવ્યું છે. કેટલી રાહ જોઈ રહ્યા છો તમે? બહુ પ્રતીક્ષા કરી રહીએ છીએ. હા, ક્યારે કરવાના? બસ ભગવાનની ભક્તિ કરવાની, એમના દર્શન કરીને આનંદનો લાવો લેવાનો. આગામી 24 કલાક જામશે વરસાદી માહોલ. જુલાઈમાં પણ મેઘરાજા બોલાવશે રમઝટ. હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. એક તરફ હવામાન વિભાગે આગામી 4 સપ્તાહનું સંભવિત ચિત્ર જાહેર કર્યું તો બીજી તરફ છેલ્લા 24 કલાકથી ચોમાસાની ગતિ અટકી જતા ખેડૂતોની ચિંતા વધી. જોકે જુલાઈના પ્રથમ સપ્તાહથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું હાલ થંભી ગયું છે. છેલ્લા 4 દિવસ સુધી સારી ગતિએ આગળ વધ્યા બાદ હવે ચોમાસાએ વિરામ લીધો છે. છેલ્લા 24 કલાકથી દેશમાં ક્યાંય પણ ચોમાસાની પ્રગતિ નોંધાઈ નથી. આ સ્થિતિને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. વાવણીની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જે દરમિયાન હવામાન વિભાગે આગામી 4 સપ્તાહનું અનુમાન જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા મુજબ 2 जुलाई થી 23 जुलाई દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જામી શકે છે. आज का जो फोरकास्ट दिया गया है વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ સુરતની નવી સિવિલ હોસ્પિટલ કે જ્યાં ડેન્ટલ વિભાગમાં ડોક્ટરો અને સ્ટાફની અછતના કારણે દર્દીઓને સમયસર સારવાર મળવામાં મુશ્કેલી પડી રહી છે. દાંતની ગંભીર તકલીફ ધરાવતા એક દર્દીને સર્જરી માટે અંદાજે 50 દિવસ પછીની તારીખ અપાતા તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી. દર્દીઓએ ડેન્ટલ વિભાગમાં તાત્કાલિક પૂરતા ડોક્ટરો અને સ્ટાફની ભરતી કરવાની માંગ ઉઠાવી છે. બીજી તરફ હોસ્પિટલે સ્ટાફની અછત અને વહીવટી કારણોને કારણે વિલંબ થતા હોવાનું જવાબદારી ગણાવી. બાકી ખાલી જગ્યા જે છે એ તાત્કાલિક લાંબા સમયથી ખાલી જગ્યા હોવાના કારણે દર્દીઓ હેરાન થાય છે. તો આ તાત્કાલિક ધોરણે જગ્યાઓ ભરવામાં આવે. બાકીના વોર્ડમાં જગ્યાઓ ખાલી હોય તો પણ આવડા મોટા દક્ષિણ ગુજરાતની સિવિલ હોસ્પિટલમાં જગ્યાઓ ખાલી હોય અને તાત્કાલિક ભરવામાં આવે એ મારી માંગ છે. એકચ્યુઅલી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ઓલરેડી જે પોસ્ટ છે એના ઇન્ટરવ્યુ દર મહિને લેવાતા હોય છે, પણ ઇન્ટરવ્યુ નથી થતા એવું પણ નથી. પણ ઇન્ટરવ્યુમાં જે એલિજિબલ કેન્ડિડેટ્સ મળવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં મળતા નથી. ઇન્ટરવ્યુ દર મહિને વેનસડે, બીજા કે ત્રીજા વેનસડે થાય છે અને ઇન્ટરવ્યુમાં કેન્ડિડેટ્સ નથી મળતા એટલા પોસ્ટ ખાલી છે. આગામી 24 કલાક જામશે વરસાદી માહોલ. જુલાઈમાં પણ મેઘરાજા બોલાવશે રમઝટ. હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. એક તરફ હવામાન વિભાગે આગામી 4 સપ્તાહનું સંભવિત ચિત્ર જાહેર કર્યું તો બીજી તરફ છેલ્લા 24 કલાકથી ચોમાસાની ગતિ અટકી જતા ખેડૂતોની ચિંતા વધી. જોકે જુલાઈના પ્રથમ સપ્તાહથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું હાલ થંભી ગયું છે. છેલ્લા 4 દિવસ સુધી સારી ગતિએ આગળ વધ્યા બાદ હવે ચોમાસાએ વિરામ લીધો છે. છેલ્લા 24 કલાકથી દેશમાં ક્યાંય પણ ચોમાસાની પ્રગતિ નોંધાઈ નથી. આ સ્થિતિને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. વાવણીની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જે દરમિયાન હવામાન વિભાગે આગામી 4 સપ્તાહનું અનુમાન જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા મુજબ 2 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જામી શકે છે.
आज का जो फोरकास्ट दिया गया है 25 जून से लेकर 1 जुलाई तक इसमें हल्का से मध्यम बरसात का संभावना है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए। और जो अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं है। જુલાઈના પ્રથમ સપ્તાહમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આ સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે। જો કે કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું રહેવાના એંધાણ પણ વ્યક્ત કરાયા છે। આગામી દિવસોની વાત કરીએ તો 26 જૂને રાજ્યના 24 જિલ્લાઓમાં વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ ચોમાસા પર અલ નીનોનું જોખમ વધુ ઘેરાયું છે। ચોમાસાની હાલત જોઈને કૃષિમંત્રીનું નિવેદન। અલ નીનોને લઈને કેન્દ્રીય કૃષિમંત્રીએ નિવેદન આપ્યું કે આવનારો સમય વધુ સંકટમય હશે। હું ડરાવવા નથી આવ્યો। પીએમ મોદીના નેતૃત્વમાં દરેક પડકારનો સામનો કરીશું। અલ નીનોનો સામનો કરવાના બધા ઉપાય આપણે કરી રહ્યા છીએ। मानसून अब तक नहीं पहुंचा है, बारिश नहीं हुई है, गर्मी सारे रिकॉर्ड तोड़ रही है, अल नीनो का खतरा मंडरा रहा है, जलवायु का परिवर्तन हो रहा है, आने वाला समय और संकटमय होगा। मैं कोई डराने नहीं आया, क्योंकि प्रधानमंत्री जी और पुष्कर धामी जी के नेतृत्व में हर संकट और चुनौती का मुकाबला करेंगे। और कृषि मंत्री के नाते मैं आपको आश्वस्त करता हूं, प्रधानमंत्री जी ने मुझे दायित्व दिया है तो कृषि मंत्री मतलब किसानों का पहला सेवक होता है। मैं आपका सेवक हूं और किसानों की सेवा ही भगवान की पूजा है मेरे लिए। अल नीनो से निपटने के सारे उपाय किए जा रहे हैं। આગળ વાત કરીએ સુરતના સિનિયર સિટીઝનો માટે મોટી રાહતના અહેવાલ સામે આવ્યા છે। નોંધનીય છે કે હવેથી બીઆરટીએસ અને સિટી બસના ફ્રી ડિજિટલ પાસ ઘર નજીકથી જ મળી જશે। લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે। સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ વડીલોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ દરખાસ્તને મંજૂરી આપી છે, જેના કારણે હવે પાસ બનાવવાની પ્રક્રિયા વધુ સરળ અને ઘર આંગણે ઉપલબ્ધ બનશે। નવી વ્યવસ્થા અનુસાર જો કોઈ સોસાયટી, રહેણાંક સંકુલ, વેલફેર ટ્રસ્ટ, સામાજિક સંસ્થા અથવા તો સેવાભાવી સંગઠન પોતાના વિસ્તારમાં રહેતા 200 કે તેથી વધુ સિનિયર સિટીઝનોની યાદી તૈયાર કરીને સુરત મહાનગરપાલિકા સમક્ષ રજૂ કરશે તો પાલિકાની ટીમ જરૂરી સાધનો સાથે સીધી તે સ્થળે જ પહોંચશે અને ત્યારબાદ સોસાયટી અથવા તો સંસ્થાના પરિસરમાં જ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે અને પાત્ર વડીલોના બીઆરટીએસ તથા સિટી લિંક બસના મફત ડિજિટલ ટ્રાવેલ પાસ સ્થળ પર જ બનાવી આપવામાં આવશે। પાલિકાના આ નિર્ણયથી શહેરના હજારો સિનિયર સિટીઝનોને સીધો લાભ મળશે। સાથે જ વધુમાં વધુ વડીલો જાહેર પરિવહનની મફત મુસાફરી યોજનાનો સરળતાથી લાભ લઈ શકશે। જેમાં સિનિયર સિટીઝનોએ રજીસ્ટ્રેશન માટે જે તે સિવિક સેન્ટર અથવા તો ઝોન ઓફિસની મુલાકાત લેવી પડતી હતી, પણ તાજેતરમાં અમે એવું નક્કી કર્યું છે કે કોઈ પણ સંસ્થા અથવા કોઈ સોસાયટી જો 200 જણાથી વધારે સિનિયર સિટીઝનોનું લિસ્ટ અમને આપશે અને તે લોકોનો એક જગ્યાએ કેમ્પ કરવા માંગશે તો જે તે દિવસે એ સ્થળે કોર્પોરેશનના સ્ટાફ હાજર રહીને એક જ જગ્યાએથી તમામ